તમારે સુરત તરફ જવું પડે કોઈ પણ કારણસર અને તમે એ ત્યાં પણ કોઈ સોસાયટીમાં રહ્યો તો અચાનક તમે ત્યાં જઈને રહ્યો તો તમારી હાલત કેવી થાય એ તમે તમારી જાતે સમજી શકો છો. તમારા મિત્રો જેમની જોડે તમે વર્ષોથી લાગણીપૂર્વક એકબીજાને મળતા હોવ, સાથે ફરતા હોવ અને અચાનક તમારે સુરત ચાલ્યું જવું પડે, એ જ સ્થિતિ તમારા છોકરાઓની થાય છે જ્યારે તમે આ સ્કૂલમાંથી ઉઠાવી ને બીજી સ્કૂલમાં મૂકો છો ત્યારે. તો આ બાબતમાં તમે ખાસ વિચારજો કે રિયલી તમે સારું કામ કરી રહ્યા છે કે નથી, એ તમારે ખાસ વિચારવાનું છે. બીજું, હું 3-4 દિવસ પહેલા એક મીટિંગમાં અહીંયા આગળ અટેન્ડ કરતો હતો, તો ત્યાં આગળ એક ભાઈએ ખાસ કરીને મીટિંગમાં સેફટી એટલે આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી કયો શબ્દ થાય ગુજરાતીમાં, પણ સેફટીના બારામાં એણે ત્યાં આગળ સવાલ ઉઠાવ્યો. તો હું જરા સરપ્રાઈઝ થઈ ગયો, કારણ કે આજ સુધી સેફટી શું વસ્તુ મેજોરિટી ઓફ માણસો જાણતા હોય છે પણ હંમેશા એવોઇડ કરતા હોય છે. હું તમને એમનો દાખલો આપું. નવસારીમાં તમે જોશો તો રિક્ષાની અંદર 6 માણસને બદલે 15-20 છોકરા ભર્યા હોય અને બંને સાઈડે થેલાઓ લટકાવેલા હોય. એ છોકરાઓને એ રિક્ષા સ્કૂલે લઈ જતી હોય. એવી જ રીતે ટ્રેનમાં, બસીસમાં, ગમે ત્યાં તમે જુઓ તો લગભગ બધે જ માણસો ઓવર ક્રાઉડેડ કરીને ચલાવતા હોય છે. એકાદ વીક પહેલાં તમે ટીવીમાં જોયું હશે કે બોટની અંદર લગભગ 2 બોટની અંદર લગભગ 25-30 માણસો ડૂબીને મરી ગયા. એનું મેઇન રિઝલ્ટ એ જ હતું કે ધોઝ બોટ્સ વર ઓવરલોડેડ. કરાડી સ્કૂલ એવી જગ્યા ઉપર બનાવી છે જ્યાં કોઈ જાતનો ટ્રાફિક નથી, સ્વચ્છ હવા, તમારા છોકરા આરામથી ગામની આસપાસ ફરી શકે વિધાઉટ એની હેવી ટ્રાફિક. અને તમે પણ જોઈ શકો છો કે નવસારીમાં તમે જ્યારે છોકરાઓને મૂકવા જાઓ કે છોકરાઓ સ્કૂલે જતા હોય તો કેટલી ટ્રાફિક હોય છે. તો તમારા છોકરાઓ નવસારી કરતાં કરાડી સ્કૂલમાં આવે તો they are much safer than Navsari, you know. Anyway, thank you very much for listening to me. Thank you. એટલે 1,11,111 પ્લસ 22,000 રૂપિયા દળભાઈ તરફથી આપણને. દોસ્તો, આપણા ભાજપના પ્રમુખ દિનેશભાઈએ કહ્યું કે આરસી સાહેબે જે કહ્યું એમાં મારી પૂરેપૂરી સંમતિ છે. મનોરંજન પ્રોગ્રામ છે એટલે મારે મનોરંજન પ્રોગ્રામના આપણા ઓડિયન્સને ડિસ્ટર્બ કરવા માગતા નથી. અને સરપંચશ્રીએ પણ મધુરી હોય છે. દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી. દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી. જીભ પણ ક્યારેક તુરી હોય છે. લીમડાના પાન મેં પણ ખાધા છે. લીમડાના પાન મેં પણ ચાખ્યા છે. માણસના બોલ કરતાં મીઠા લાગ્યા છે. માણસના બોલ કરતાં મીઠા લાગ્યા છે. જિંદગી મને રોજ શીખવે છે કે જીવતા શીખ. જિંદગી મને રોજ શીખવે છે કે જીવતા શીખ, સમાજ માટે જીવતા શીખ. એક દશાંશ से 13 टूटसे तो शांतता सीख. મન ભરીને જીવો યાર કૌશિક, મન ભરીને જીવો પણ મનમાં ભરીને નહીં. ઇલેક્શન આવશે, આજે તમે છો કાલે બીજા છે અને તમે એક ખૂબ જ બહુમતીથી ચૂંટાઈ આવ્યા છો અને કરાડી ગામ આપના તરફથી ખૂબ જ ઘણી મોટી અપેક્ષા રાખે છે. બીજું, આજે કાંઠા વિભાગના ઘણા બધા સરપંચો અહીંયા હાજર છે, નવા ચૂંટાઈને આવ્યા છે. એમને મારે એક વસ્તુ કહ્યું છે કે જીવન મેં तकलीफ उसी को आती है जो जिम्मेदारी निभाना जानते हैं. जीवन में तकलीफ उसी को आती है जो जिम्मेदारी निभाना जानते हैं.
जिम्मेदारी उठाने को तैयार रहते हैं और जिम्मेदारी उठाने वाले हारते नहीं हैं। जिम्मेदारी उठाने वाले हारते नहीं हैं, या तो जीतते हैं और सीखते हैं, या तो जीतते हैं और सीखते हैं। और यदि जिंदगी में सरपंचीओ हारना भी पड़े ना, तो हिम्मत से हारना, पण लेकिन हिम्मत मत हारना। थैंक यू वेरी मच। અને હવે ન તો રેજે વાજણી મત ગુમાવીશનું। આ સંત મહાત્માની ભૂમિ છે ભાઈ। ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ જેવા મહાન જે દુનિયામાં એને ઇતિહાસમાં નામ છે, આપણું ગામનું નામ છે, એ બિરલાને બિરદાવું છું, આવેલા મહેમાનને બિરદાવું છું। આ કાવ્ય પંક્તિમાં ઘણું બધું કહેવાય છે, એટલે વધારે સમજી લેવાની જરૂર છે અને આગળનો પ્રોગ્રામ માટે અમૃત સાહેબને વિનંતી કરું છું। આ દાનોની જે જાહેરાત થઈ છે એમાં એક ક્ષતિપૂર્તિ કરી લઉં છું। ખાસ કરીને અલ્ટ્રેટ કેમિકલ સુરત ના શ્રી અકબરભાઈ લોખંડવાળા તરફથી આ આપણી સ્કૂલને હાઇજેનિક ક્લિનિંગ કેમિકલ 3 મહિના માટે આ સ્કૂલને ટોટલી ફ્રી આપવામાં આવે છે। તો આપણે એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ। એ ભાઈ શ્રી જરાક પ્લીઝ જગ્યા પર ઊભા થશો એટલે અમારા ગામના મહેમાનો આપણે જોશે। થેન્ક યુ વેરી મચ। આપની ઉદાર લાગણીને અમે ખરેખર સેલ્યુટ કરીએ છીએ અને હવે પછી આપણો કાર્યક્રમ આગળ તરફ લઈ જઈએ છીએ અને એ કાર્યક્રમની કૃતિ રજૂ કરે છે એક રાજસ્થાની નૃત્યો અને એ કૃતિનું નામ છે મોરની ભાગા મેં બોલી આખી રાત રે। અને હવે
सैया सारी रात में जागी तेरे पीछे पीछे मेरी नींद तो भागी मेरा चैन भी गया रे तेरे साथ माँ छनन छन चूड़ियाँ कनकते गई देख साहिबा चूड़ियाँ कनकते गई हाथ ખૂબ ખૂબ અભિનંદન. ના જવાબ સૌથી પહેલા તેના કોરિયોગ્રાફરને ખૂબ ખૂબ અભિનંદન. હવે આગળની કૃતિ અંદર વાતો નહીં કરો. गुनगुनाती गुनगुनाता है गगन गा रहा है ये Zooby dooby bum bum, zooby dooby ba dum bum, zooby dooby nache kippaga stupid man. Zooby dooby bum bum, zooby dooby bum bum, zooby dooby nache you pogo stupid man. Shako pe